પણ એક સમયની સાથે પરિવર્તન આવ્યું ને આપણે બધા બદલાય. પણ એ નળિયાની અંદર તમે જોયું હશે કે એકાદું નળિયું ઉડી જાય અને એકાદું કાણું ઉપરથી પડ્યું હોય ને તો ઉપરથી સૂરજ નારાયણનું એક કિરણ હોય આવતું હોય નીચે સુધીને. અત્યારે જે તમને આમ રજકણ ઉડતા 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 દેખાય ને આ તો પાણી છે, એટલે બાષ્પીભવન થઈ જાય, એટલી ગરમી છે એની અંદર. પણ એ જે રજકણ ઉડતા ઉડતા દેખાય એને તમે એનું નાના હતા ને ત્યારે બહુ પકડતા, પણ એ પકડાતા નહીં. બોલો હા કે ના? હા, આમાં તો હા પાડશો જ ને. આ તો રમતનું સાધન હતું આપણું. માં બરોબર 12-12 વાગે રોટલો ઘડતી હોય, એની બાજુમાં આપણે થાળી લઈને બેઠા હોય કે પેલો રોટલો ઘડાય એટલી વાર છે કે મને દઈ દે. અને એ સમયની અંદર ઓલો બરાબરથી ચાંદરડું નીચે પડતું હોય, ઘડીકની અંદર રમતમાં આપણે જીવ પોરવાઈ જાય એટલે ઓલા માનો રોટલો ચડી જાય. પણ એની વચ્ચે સંગઠન નહોતું. એ જે નાના 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 રજકણો ઉડતા હતા ને એની વચ્ચે સંપ નહોતો. એની વચ્ચે સંપ થયો ને એટલે એમાંથી માટીનું સર્જન થયું. તમે 8-10 દિવસ ઘર બંધ કરીને વયા જાઓ અને તમે 10-15 દિવસ પછી તમારું ઘર ખોલો એટલે સૌથી પહેલા તમારે સાવણી લેવી પડે. શું કામ? એ નાના નાના રજકણ હતા એની વચ્ચે સંપ થયો એટલે એમાંથી માટીનું સર્જન થયું. એ માટી અને ઝીણી અને માટી ને પાણી આ બે ભેગું થયું એટલે એમાંથી ઢેફાનું સર્જન થયું. તમે માટી ઘરની બહાર નાખી દો ને એમાં ઉપરથી પાણી કે આડાવડું ક્યાંકથી પાણી આવે એટલે એમાંથી ઢેફા થઈ જાય. કાદવ કીચડ થાય ને હુકાય એટલે એમાં ઢેફા થાય. એ ઢેફાને બરાબર યોગ્ય શેપમાં સાઈઝમાં એને બનાવવામાં આવે ને એને તપાવવામાં આવે એટલે એમાંથી ઈંટનું સર્જન થાય. આ ઈંટ, ઝીણી રેતી, સિમેન્ટ અને પાણી આ બધાની ભેગી વચ્ચે સંપ થાય તો એમાંથી એક દિવાલ બને. આવી 4 દિવાલ, ઉપર ઈશ્વરના આશીર્વાદ રૂપી મોભારું, આ ગુજરાતી શબ્દ છે, અને નીચેનું ભોંયતળિયું, આ ધરતીમાંના આશીર્વાદ. આ બધું ભેગું થાય એને વાટા પ્લાસ્ટર આપણે કરાવીએ, એમાં રંગ રોગાન કરાવીએ, એમાં ફર્નિચર ગમતું મૂકીએ, ભગવાનનું કદાચ 1 લાખ 2 લાખ 5 લાખ ખર્ચીને મંદિર કરીએ અને શું બન્યું કહેવાય? આમ આપણે કુંભઘોડો મૂકીએ, આમ આપણે વાસ્તુ પૂજન કરીએ અને શું બન્યું કહેવાય? મોટેથી બોલો, અને શું બન્યું કહેવાય? હા, અને શું બન્યું કહેવાય? તો તમે એ ભૂલ કરો છો. ગૂગલને તમે પૂછો, જેમિનાઈને પૂછો, ચેટ જીપીટીને પૂછો, એઆઈને પૂછો, દુનિયાના કોઈ પણ ગ્રંથને પૂછો ને તમે એને એમ કહો ને કે ઘર ને મકાનમાં શું ફેર, એમ કહેશે કે સરખું જ કહેવાય, એને અલગ અલગ કાંઈ ન કહેવાય. પણ હું મારી દ્રષ્ટિએ વાત કરું ને તમને, તો તમે જે કહો છો ને ઘર, એને ઘર ન બન્યું કહેવાય, એને મકાન બન્યું કહેવાય. ત્યાં તમે જાઓ અને તમે તમારું નામ બોલો ને તમને પડઘો સંભળાય ને, પડઘો, અને મકાન કહેવાય. અને તમે આંગણે જઈને ઉભા રહ્યો ને અંદરથી તમને આવકારો સંભળાય ને, આવકારો, આને ઘર બન્યું કહેવાય. આટલો ફેર, આટલો ફેર. અને મકાન હોય ને, મકાન, એની અંદર 5-7 સંબંધો જે ઘરની અંદર રહેતા હોય ને બધા એની રીતે રહેતા હોય. સાસુબા ઉઠીને સવારમાં એની રીતે ચા મૂકે, દાદાના ને એના બેયના કપડા ધોઈ નાખે, દોરીએ હૂકવી દે, ઓકે, એનું કામકાજ પૂરું. પછી મોટા ભાભી ઉઠે, એની રીતે કામ કરે. પછી નાના વહુ હોય એની રીતે ઉઠે, એની રીતે કામ કરે. 8 વાગે 9 વાગે નળંદબા ઉઠે. ઘણા કઈઠું અરે ઉઠાય ભાઈ, મા બાપ ને આંગણે છે ત્યારે 8-9 વાગે ઉઠાય છે. સાઈસરે ગયા પછી ક્યાં ઉઠાય છે? અમે અમારા માવતરે ગયા હોય ને મમ્મી એમ કે ને ઉઠો ને, એટલે પપ્પા તરત એમ કે આખી જિંદગીના થાકમાંથી અહીં શાંતિ લેવા માટે આવ્યા છે, એને 8 વાગ્યા સુધી હુવા દો. નળંદબા છે ને ઘરના સીઆઈડી કહેવાય હો પાછા. એને આખા પળની ખબર હોય, ગામ આખાની ખબર હોય, એને ઘરની ખબર ન હોય. એ 8-9 વાગે ઉઠે. પણ ઘરની અંદર જેટલા રહેતા સંબંધો હોય ને બધાની રીતે ચાલતા હોય. કોઈ એકબીજાને પૂછતું ન હોય, કોઈને એકબીજાની વાટ ન હોય, કોઈ એકબીજાને કઈ ને કઈ કામ ન કરતું હોય સાહેબ. અને કોઈક કદાચ 3 ને 5 દિવસ ઘરની બહાર ગયું હોય, કોઈક રાહે જોવા વાળું ન હોય ને, આને મકાન કહેવાય. પણ તમે ઘરની અંદર ગઈ રાતે ઊંઘી ન શક્યા હોય, તમને પગ દુખતો હોય અને સવારમાં તમારું મોઢું જોઈને દીકરાને વહુ એમ કે બા ઊંઘ નહોતી આવી, શું કારણ હતું? કાલ આખી રાત મેં જોયું કે તમે પડખા ફરતા હતા. તેથી સાહેબ એને સમજવું કે ઘર કહેવાય. તમે ઘરની બહાર ઊંઘડું એક ઓળંગવાના હોય ને, આ ઉમરું હોય ને, તમે ઓળંગીના બહાર જવાના હોય ને તો તમે 10 વ્યક્તિને કહેતા જાઓ કે ભાઈ બાજુમાં જ જાઉં છું, હમણાં આવું, અહીં બાજુમાં જ જાઉં છું, તમારે આવવું છે? આવું જે કહીને જાય ને આને ઘર કહેવાય. અને આનાથી વિશેષ કે તમે 5-7 દિવસ કે જવાના હોય અને તમે પાછા આવો ને ત્યાં સુધી તમારા નામની માનતાઓ થાય, તમારા નામના અખંડ દીવા થાય, અને તમે જે શુભ કાર્ય માટે ગયા હોય એ શુભ કાર્ય પરિપૂર્ણ થાય. આવું કોક તમારી પાછળ વિચારતું હોય ને તો આને ઘર કહેવાય. બાકી તમે ઘરની બહાર ઠેલો લઈને બહાર નીકળો ને કોક એમ કે હાશ ગયા, આને ઘર નો કહેવાય બેનો, આને ઘર નો કહેવાય.
ઘર તો એને કહેવાય કે તમે એનું હાંજ પડે, હાંજ થાય ને તો જેમ પક્ષીઓનો કલરવ શાંત થઈ જાય ને એને માળે જાય ને, એમાં આપણો માળો જ્યારે ભેગો થાય ને તો આપણે રાહ જોતા હોય કે હજી કેમ ન આવ્યા. ડાઇનિંગ ટેબલ આવ્યા ને ત્યારથી નિયમ થઈ ગયા છે કે 3 માંથી એકે ટાઈમ હારે ખાવાનું નહીં. ગરમા ગરમ થાય છે તમે બેસી જાવ, નહીં ભાઈ રાહ જો. ડાઇનિંગ ટેબલ દુનિયામાં એક જ સ્થળ એવું છે કે તમારા પરિવારના સભ્યોને તમે જમતા હોય ને તો જોઈ શકો. તમે જોજો કોઈ સુખમાં હોય ને તો 2 રોટલી વધારે ખાય, અને દુઃખમાં હશે ને તો 1-2 રોટલી 2.5 રોટલી ખાઈને મૂકી દેશે. અને મૂકી દો ને ત્યારે તમને ખબર પડી જાય કે તકલીફ શું છે. તકલીફ બોલ, 5 રોટલી ખાનારો આજે 2.5 રોટલી એ બંધ કેમ થઈ ગયો, અને 3 દીથી હાલે છે. પણ તમે એનું એક જગ્યાએ ઠેકાણે બેહીને જમીએ તો ખબર પડે ને. બાકી ઈ કેટલી રોટલી ખાઈ તમને ખબર ન હોય. ઈ કઈ બ્રાન્ડના કપડાં પહેરે છે ખબર હોય, કઈ બ્રાન્ડની ઘડિયાળું પહેરે છે બધી ખબર હોય આપણને, પણ ઈ કેટલું ખાય છે ન્યા સરવાળો તો કે 0 થઈ જાય. પણ સાહેબ મકાનમાં અને ઘરમાં એટલો ફેર છે કે મકાન હોય ને ત્યાં માત્ર 4 દિવાલ ઊભી હોય, રંગ રોગાન હોય, 2-5 લાખનું મકાન હોય તો એની અંદર સુંદર મજાનો કલર કર્યો હોય, 2-5 લાખનું કદાચ મંદિર તમે બનાવ્યું હોય અને એનાથી વિશેષ તમને ગમતી વસ્તુ દરેક વસ્તુ સજાવી હોય. પણ સાહેબ ઘર એને કહેવાય ભલે નાનું હોય પણ એની અંદર 5, 7, 10, 12, 15 વ્યક્તિ જે પણ રહેતા હોય ને બધાની વચ્ચે હૂંફ હોય, લાગણી હોય, સંવેદના હોય અને પરસ્પર પ્રેમ હોય. અને એકને તકલીફ થાય ને આખે આખું ઘર એની તકલીફમાં ઊભું હોય ને સાહેબ આને ઘર કહેવાય. અને તમારે જો મકાન હોય ને તો આપને મારે 2 હાથ જોડીને વિનંતી કરવી છે કે આવા સેવા યજ્ઞ, પારાયણ યજ્ઞની અંદર આવો છો ને તો સાહેબ આપણે મકાનમાંથી આપણું ઘર બને ને આવો પ્રયત્ન કરીએ. તો ઘર કેવળ કોને કહેવાય વાત થઈ. ઘરની અંદર 4 દિવાલ હોય. હવે એ વાતને મારે કેન્દ્રમાં રાખીને આપની વચ્ચે વાત કરવી છે કે ઘરની અંદર ચલો સમજ્યા કે 4 દિવાલ હોય તો 4 દિવાલ કોણ હોય. ઘરની પહેલી દિવાલ તો કે કોણ, આપણામાંથી ઘરની પહેલી દિવાલ કોણ, બીજી દિવાલ તો ઘરની બીજી દિવાલ કોણ, ઘરની ત્રીજી દિવાલ કોણ, ઘરની ચોથી દિવાલ કોણ. તમે આજ સુધીમાં જોયું છે શક્તિશાળી ઘર હોય ને એનો વાર લોકો આગળથી ન કરવા આવે, એનો પાછળથી વાર કરે. ઘરની ત્રીજી દિવાલ એટલે પાછળની દિવાલ એ બહુ મહત્વની છે. ઘરની ચોથી દિવાલ, આ 4 દિવાલ સમજાય છે ને તો તમને મને આપણી જવાબદારી હોય ને સમજાય છે. ઘણી વખત આપણને એમ થાય કે આપણું ઘર બહુ વ્યવસ્થિત ચાલે છે પણ એક પાત્ર એવું નબળું આવ્યું ને મારા ઘરની ધનોત્પનોત કરી નાખ્યું. સાંભળ્યું છે મેં તો, આ સાંભળ્યું છે અને જોયું છે. અને ઘણા ઘરમાં કાંઈ ઠેકાણા ન હોય પણ એક પાત્ર સારું આવે ને આખે ઘરની દિશા બદલી નાખે. ઘરને આંગણે કોઈ મહંતને આવવાનું મન ન થતું હોય પણ એ ઘર એવું કરી નાખે કે રોજ સવાર સાંજ સુંદર મજાની કથા થાય, સત્સંગ થાય, પારાયણ થાય, સુંદર મજાના ભગવાનના અભિષેક થતા હોય. આવા ઘર હોય ને સાહેબ તો એ ઘરને આંગણે તમને મને જવું ગમે. પણ ઘરની પહેલી દિવાલ એટલે કોણ, આની 4 દિવાલની વિશેષ મારે વિસ્તૃત આપની વચ્ચે વાત કરવી છે. અને જો તમને અંદરથી સમજાય ને કે આ વાત મારા માટેની છે તો ચોક્કસ આ વાત છે ને એને તમે ઘરે લઈને જાજો. અમારા ભાઈઓ ખીચા રાખે એનું કારણ એ કે એકાદી વાત ખીચામાં ભરાઈ જાય પણ અમે ખીચા નથી રાખતા. પણ એકાદી વાત અમારા હૃદયની અંદર ઉતરી જાય ને તોય અમારું આ કાફી છે. આજનો આ યજ્ઞની અંદર સાંજે તમે હું ભેગા થયા છે એનું એક જ માત્ર કારણ છે, તમારા હૃદયના દ્વાર ખુલ્લા રાખજો, મારે ગુલાબજાંબુ પીરસવા છે. પણ તમારા પાસે પાત્ર તો હોવું જોઈએ ને. પણ ધાર થાય અને તમારે મારા બેયના કપડા બગડે એવું નથી કરવું આપણે, મારે ગુલાબજાંબુ જ પીરસવા છે. પણ તમારી અંદર એ પાત્રતા તો હોવી હશે ને. મને એવું લાગે છે કે નહીં નસીબ પરને આંગણે અહીંયા આવવાનું થયું છે ને અહીંથી જેટલી પણ વાતો થશે ને એ વાત ચોક્કસ આપણા હૃદય સુધી જશે. ચોક્કસ ક્યાંક આપણા જીવનની અંદર સુધારો લાવવાની વાત હશે ને તો આવશે. આજે ઘણા લોકો છે ને આજે અહીં સાંભળવા આવ્યા છે, ઘણા લોકો સમજવા આવ્યા છે, ઘણા લોકો સ્વીકારવા આવ્યા છે. હા હું આવો જ છું અથવા તો હું આવી જ છું. અને ઘણા લોકો એવા છે કે જે સુધરવા એવા છે. ક્યાંક પરિવર્તન મારી અંદર લાવવાની જરૂર છે તો હું ચોક્કસ બેન પ્રયત્ન કરીશ કે મારા જીવનની અંદર એ પરિવર્તન આવે. અને આવા આનંદની વાત છે, આનંદની વાત છે કે 10 લાખ લોકોની વચ્ચે મારે પ્રત્યક્ષ મળવાનું થયું છે અને 10 લાખ લોકોના જીવનની અંદર વૈચારિક પરિવર્તન લાવવાનું આ નિમિત્તની અંદર મારે જવાનું થયું છે. 3.5-4 લાખ જેટલા વિદ્યાર્થીઓના જીવનની અંદર ક્યાંક પરિવર્તન કે ક્યાંક દિશા બતાવવા માટે મારે નિમિત્ત થવાનું થયું છે. એટલે આનંદ છે કે નહીં આપણી વાત માત્ર લોકો મનથી કે સાંભળીને કંકેરીને ઊભા નથી થઈ જતા, ક્યાંક એના જીવનની અંદર ઉતારવા જેવી લાગે છે ને તો એ ઉતારે છે. હવે વાત મારે તમને કહે છે ઘરની પહેલી દિવાલ કોણ. તમે જોજો કોઈ પણ વસ્તુ હશે ને લગભગ ચોરસ હશે એટલે 4 દિવાલ હોય ને તો એનું સમતોલન છે ને સરસ રીતે જળવાઈ રહે. આ ટ્રાયપોડની વાત નથી કરતી, આ ટેબલ તો કે ચોરસ છે, આખે આખું આમ કથા મંડપ તો કે લંબચોરસ કે ચોરસ છે તો 4 દિવાલ. આ મંડપ તો કે ચોરસ છે, આગળ વક્તાની સેટી છે તો કે એ ચોરસ છે, વ્યાસપીઠ છે એ ચોરસ છે, પાછળની દિવાલ તો કે એ લંબચોરસ છે. 4 ખૂણા છે અથવા તો એની 4 દિવાલ છે. ઘરની પહેલી દિવાલ
એટલે ઘરનો પુરુષ કે જેના માથા ઉપર ઘરની તમામ પ્રકારની જવાબદારી છે, ખાસ કરીને તો પૈસા ક્યાંથી કમાવવા, આ જેની માથે જવાબદારી છે ને ઘરની પહેલી દિવાલ છે. હવે પહેલી દિવાલ કેવી હોય, ઘરનો ભાઈ કેવો હોય? સુંદર મજાની એક વાત છે કે ગામની અંદર હરેશ અને નરેશ આ બે ભાઈ હતા. સત્ય ઘટના છે. નાના ભાઈના લગ્ન બાકી હતા. હરેશ એટલે મોટો ભાઈ, નરેશ એટલે નાનો ભાઈ હતો. નાના ભાઈના લગ્ન બાકી, માતૃશ્રીની હાજરી નહીં, મોટા ભાઈના લગ્ન થઈ ગયા, એને ઘરે બે સંતાનો અને દાદાની હવે ઉંમર થઈ ગઈ એટલે દાદાએ એવું કીધું કે હવે હું પરસ્પર તમને બેયને જુદા કરી દઉં છું. આ મકાન તારું, આ મકાન તારું, અને જેટલી પણ સંપત્તિ અથવા તો આપણે વર્ષના અંત સુધીમાં આપણે જુવાર વાવી છે તો જુવારની અંદર રીતે જેટલા પૂળા થયા છે ને એ ડાયરેક્ટ હું તમારા ભાગ પાડી દઉં, એટલે આવતીકાલે કદાચ હું રહું ન રહું તો મને ચિંતા ન રહે. મોટા ભાઈ કીધું કઈ વાંધો નહીં ભાઈ, દાદા તમે ઈચ્છો છો જુદા કરી નાખો, કઈ વાંધો નહીં, પણ અમે બેને હારે જ રહેવું છે. મોટો ભાઈ હરેશ એના ભાગની અંદર 52 પૂળા આવ્યા, નાનો ભાઈ નરેશ એના ભાગની અંદર 52 પૂળા જુવારના આવ્યા, જેટલા વાવ્યા હતા એમાંથી વાત કરું છું. 52 પૂળા આવ્યા એટલે સાંજે હું તો વિચારતો હતો, નાના ભાઈના લગ્ન બાકી છે, કાલે સવારમાં એના ખર્ચો આવશે, હું એમ કરું 52 માંથી 10 પૂળા છે ને એના ભાગની અંદર મૂકી આવું. 52 માંથી કાઢ્યા 10 પૂળા, રાતે વાડીએ ગયો અને નાનો ભાઈ જે હતો ને એના ભાગની અંદર મૂકી દીધા. નાનો ભાઈ હું તો વિચારે, હું તો એકલો જ છું, મને કઈ ચિંતા નથી, મારે કઈ સંતાનો નથી, મારે કઈ પત્ની નથી, મારે કોઈની જવાબદારી નથી. હું એવું કરું, મારામાંથી બીજા 10 પૂળા કાઢું અને મોટા ભાઈના ભાગની અંદર મૂક્યો. નાનો ભાઈ વાડીએ જાય, ઉગતો પોર હોય, બરાબર હજી હવાર થઈ ન હોય, બગુ હોય, આવા સમયગાળાની અંદર પોતે ત્યાં જાય વાડીએ અને 10 પૂળા જઈને મોટા ભાઈના ભાગની અંદર મૂકી આવે. બીજે દિવસે દાદાની હાજરીમાં બે ભાઈ જાય અને પૂળાની ગણતરી થાય, સાહેબ બેયના ભાગની અંદર 52 ને 52 હોય. મોટા ભાઈને એમ થાય કે મેં મારામાંથી 10 નાખ્યા હતા, એનામાં વૈધા કેમ નહીં? અને નાના ભાઈની અંદરથી એમ થાય કે મેં મારા ભાગમાંથી 10 એનામાં નાખ્યા હતા તો વૈધા કેમ નહીં? અને બે ભાઈઓથી ભેગા થઈને એવું કીધું હતું કે મને તારું દુઃખ દેખાતું હતું, કારણ કે તારે 2 સંતાનો હતા, તારે પત્ની હતી, તારે દાદાની સેવા હતી. અને મોટો ભાઈ તરત એમ કે છે મને તારું દુઃખ દેખાતું હતું, અત્યારે મારું તોય ગાડું હાલે છે, પણ તારે હજી લગ્ન બાકી છે, સંતાનો બાકી છે, તારે ભવિષ્યમાં ખર્ચો લાગશે, તો મને એમ થયું કે મારામાંથી થોડુંક તને આપી દઉં. સાહેબ તને આપી દેવું ને, આ વાત રામાયણ તમને મને શીખવે છે. 14 વર્ષની એક ગાદી હતી, માત્ર ચરણ પદુકા ઉપર હાલી, અને હસ્તિનાપુરની ગાદી તમે જો ભાઈઓ સામે આવી ગયા.